સિવિલમાં બિલાડીના કદના ઉંદરોનો ઉપદ્રવ. આઈસીયુ વોર્ડમાં 15થી વધુ બાળકોને ફૂંકી ફૂંકીને ફોલી ખાધા. રોજ એ આવે છે. સેવન ડે સ્કૂલના સગીરની હત્યા મામલે આજે વેપારીઓનું બંધ. કાલુપુર રિલીફ રોડની તમામ માર્કેટો બંધ રાખવામાં આવશે. અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા નિર્ણય લેવાયો. રાજ્યમાં 1315 ટ્રાફિક પોલીસની સીધી ભરતી કરાશે. અમદાવાદને 200 ટ્રાફિક કોન્સ્ટેબલ મળશે. હાઈકોર્ટમાં સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન સરકારની બાંયધરી. શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025 યોજાશે. ગાંધીનગરના ગણેશ પંડાલોને લાખોનો પુરસ્કાર જીતવાની સુવર્ણ તક. પ્રથમ વિજેતાને 5 લાખ મળશે. વોટ ચોર ગાદી છોડના કોંગ્રેસે નારા લગાવ્યા. મહેસાણામાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું, સત્તાધારી પક્ષ અને ચૂંટણી પંચની મિલીભગતથી વોટ ચોરીના પ્રયાસો.